પર્ણમાં શીરાઓની ગોઠવણી જોવા મળે ને, શીરાઓની ગોઠવણીના આધારે આપણે પર્ણના આધારે આપણે જોઈ શકીએ વનસ્પતિ એકદળી છે દ્વિદળી. અહીંયા જુઓ વનસ્પતિના આ જે પર્ણો છે, આ નાના પર્ણો છે, એ પર્ણો પણ જો એમાં જાળાદાર રચના છે. બીજા મારી પાસે આ પર્ણો છે કરેણના, એ જોઈ શકો તમે, તો આમાં પણ શીરા છે અને જાળીદાર રચના છે. બીજા મારી પાસે આપણી પાસે રીંગણ છે, અહીં જોઈ શકો છો, છે તો જાળી જેવી રચના છે ને અંદર. હા બરાબર. તો જે જાળી જેવી રચના ધરાવે છે એ વનસ્પતિ છે દ્વિદળી વનસ્પતિ. અને જે સમાંતર આવી શીરાઓ પર્ણો જે છે એમાં સમાંતર રેખા હોય તો એ છે એકદળી. તો તમારે ખાસ આ વસ્તુને યાદ રાખવાની છે. હવે એમાં મૂળમાં પણ તફાવત છે. એનું મૂળ જોઈ શકો છો, છે આ એક જ પ્રકારની નીચેથી બધા મૂળ ઉદ્ભવ્યા કે નહીં, તો એ છે તંતુમય મૂળ. કેવા મૂળ છે? તંતુમય મૂળ. અને અહીંયા જુઓ છો બીજા કેટલાક ઘાસ પ્રકારની વનસ્પતિ છે. અહીંયા જોઈ શકો તમે કે આ મૂળની અંદર એક મુખ્ય મૂળ છે. એક મુખ્ય મૂળ છે ને, બધાએ જોયું ને બધા? આ મુખ્ય મૂળ છે અને એમાંથી નાના નાના બીજા મૂળ ઉદ્ભવ્યા છે. તો એ છે સોટીમય મૂળ. બરાબર. તો તમે જુઓ જે વનસ્પતિમાં સોટીમય મૂળ છે, આવું મૂળ છે, એક સોટી જેવું હોય અને પછી આજુબાજુ નાના નાના મૂળ હોય. તો એમાં પર્ણોમાં જાલાકાર શીરા વિન્યાસ હોય, શીરાની ગોઠવણી જાળાકાર હોય. આ વનસ્પતિ કેવી હોય? દ્વિદળી. બરાબર. કેવી વનસ્પતિ હોય? દ્વિદળી. હવે જુઓ આ જે વનસ્પતિ છે એ વનસ્પતિ મારી પાસે ઘાસની છે ને, તો ઘાસ પ્રકારની વનસ્પતિ એમ સારી રીતે હું બતાવી દઉં. જો આ સરસ મજાની છે. તો આ ઘાસ, આ પ્રકારની વનસ્પતિ શીરાની ગોઠવણી કેવી છે? સમાંતર. મૂળ કેવા છે? તંતુમય. બરાબર. આ તંતુમય મૂળ છે. તો આ વનસ્પતિ છે એકદળી. ઘઉં, જુવાર, બાજરી, ઘાસ, મકાઈ, આ બધી વનસ્પતિઓ કેવી હોય છે? એકદળી. અને આવા જે મૂળ જેમાં હોય તો સોટીમય, એ બધી કેવી હોય? દ્વિદળી. આંબો છે તો આંબામાં કેવું હોય મૂળ? બોસલી છે તો એમાં કેવું હોય? દ્વિદળી. બરાબર. દ્વિદળી અને એકદળી વનસ્પતિઓના આવી રીતે તમે ભાગ પાડી શકો મૂળના આધારે, પર્ણના આધારે.